તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ગુજરાતી midday.com સાથે આજે બે બહુ જ ધાંસુ એક્ટર્સ છે. એક તો સુપર સિનિયર છે જે આપણી સાથે તુબાઈ કનોડિયા. હાય, કેમ છો? જોરદાર. અને સ્મિત પંડ્યા. સ્મિત છે ને, સ્મિત આટલું જ હોય પણ સ્મિત તમને પેટ પકડીને હસાવે છે અને એ તમને ખબર છે. ફેન્ટાસ્ટિક. તો છેલ્લે ક્યારે ફાટી ગઈ યાર એવું થયું હતું તમારી સાથે? પહેલો તમારો આ જ સવાલ છે. કાલે જ ગઈકાલે ફોન આવ્યો હતો ઘરેથી મોટાનો. ગઈકાલે જ ફાટી હતી કેમ કે હું 4 ફોન નતો ઉપાડી શક્યો. આવી રીતે ઇન્ટરવ્યુ ચાલતા હતા. પછી ઘડી ઘડી નજર ત્યાં જ જાય, અરે યાર મિસ કોલ આવી રહ્યા છે અને ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે. સો ત્યારે જ ફાટી હતી. મારે રિયલ લાઈફ સિચ્યુએશનમાં એકવાર થયું હતું. ને તમે ઓળખતા હશો ઓજસ. હું ને ઓજસ અમે એક કારમાં હતા અને વડોદરામાં ભીમનાથ બ્રિજ થી પસાર બહુ જ ગજબ ઘટના છે. ભીમનાથ બ્રિજ તો નોન છે. તો એ અમે કારમાંથી અમે ઘરે આવ્યા અને જાતે દરવાજો લોક ખુલી ગયું સર, અને દરવાજો ખુલી ગયો ચાલુમાં. બકાયદા દરવાજો ખુલે છે. આઈ વોઝ વેરી સ્કેર્ડ. હું બકાયદા હનુમાન ચાલીસા કરતો હતો પણ ઓજસ તો ઓજસ છે. હવે એને તો કે બધા તાર સેટ થઈ ગયા છે. ઓજસ ને કનેક્શન હી કેન ડુ ઇટ. હા, he can do it. Yes sir. હું ઓન રેકોર્ડ કહું છું. હું ઓન રેકોર્ડ કહું છું. he is clairvoyant. he is clairvoyant. So એ but like અમે બહુ જ ઝઘડ્યા પછી બે જણ, કેમ કે અમે બહુ એકદમ ઓપોઝિટ કેરેક્ટર આ બાબતમાં. અને મને બહુ જ બીક લાગે ને બિલકુલ ના લાગે. સો આ મારી રિયલ લાઈફ ઘટના છે. પછી શું થયું? પણ પછી મને બકાયદા ફાટી હતી એમ. સવાલ એટલે મેં તો હનુમાન ચાલીસા કરી પણ એ 20 મિનિટ આવ્યો કારમાંથી બહાર. બધી બહુ લાંબી વાતો કરે છે અને આ ધીસ ઇઝ અ નોન ફેક્ટ. ઓજસમાં છે એનર્જી. હી કેન સેન્સ. જોતો ઓજસ તને મળીને વાત કરી દોસ્ત. આ બધું ખરેખર. એટલે આ ગાડીથી યાદ આવ્યું. થોડા વર્ષ પહેલા, એટલે થોડા નહીં 30 વર્ષ પહેલા, આઈ વોઝ લાઈક જસ્ટ ટીનેજર એન્ડ ઓલ દેટ. તો હું, મારા મોટા ભાઈ સુરજભાઈ, મારી નાની બેન સરજુ, મહેશ બાપાની દીકરી પૂજા, અમે 4. એન્ડ મારા મામા, હી વોઝ ઓલમોસ્ટ માય એજ, ઇઝ નોટ ધેર એનીમોર. અને મારાથી 4-5 વર્ષ મોટા હતા મારા મામા. સો ત્યારે એમણે છે ને પેલું નથી આવતું, પેલું શું કહેવાય, આમ યુ પુટ યોર ફિંગર એન્ડ ધેટ થિંગ. વોટ ઇઝ ધેટ બોર્ડ? પ્લાન્ચેટ કરીએ ધેટ બોર્ડ. હા, ઉજા બોર્ડ. તો એ કર્યું હતું. હા, ઉજા બોર્ડ. સોરી. એન્ડ આફ્ટર ધેટ, હા, ઉજા બોર્ડ. અરે ઉલટી થઈ ગયા સર એમાં તો. નો સર, એના પછી ઓલ 4 of us bled in different way. હા, એટલે કેવી રીતે, થોડા દિવસ પછી મારી બેનને દરવાજામાં આંગળી આવી ગઈ તો આમ લોહીનો ફુવારો. મારી ગાડીની અચાનક બ્રેક ફેલ થઈ, જેની અંદર હું, મારા ભાઈ એટલે સુરજ, સરજુ, પૂજા, અમે બધા, અને હું ચલાવતો હતો. એન્ડ આઈ બેંગ્ડ ઇન્ટુ માહિમની અંદર મુંબઈમાં, અને એ બ્રેક ફેલ થઈ ગઈ. સો મને અહીંયાથી લોહી નીકળ્યું. મારા ભાઈને, મારે પૂજાને, બધાને અલગ અલગ રીતે વી બ્લેડ. This had happened. આ મને યાદ. એવું કહેવાય કે પેલું પાછું વ્યવસ્થિત રીતે મોકલતા ના આવડે. જો એમાં ભૂલ પડે તો પણ આવું થાય. બટ આવું થાય છે. બીજું એક એવું હોય છે જે હું સમજી છું પ્લાન્ચેટ અને ઉઇજા બોર્ડ વિશે, કે તમે જે સ્પિરિટને બોલાવો એ સ્પિરિટ આવે ને. કારણ કે તમે જનરલી તમારા દાદા, દાદી, પેરેન્ટ્સ, કોઈ ફેમિલી મેમ્બર જે ગુજરી ગયું હોય એને તમે બોલાવો. પણ જો કોઈ બીજો આત્મા આવી જાય, એટલે આઈ વોઝ અ કિડ, પણ મને ખબર છે મારા કઝિન્સે કર્યું હતું આ. અને આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ વિઝ્યુઅલ્સ, કે પેલો સિક્કો અમે હાથ લઈ લીધો તો સિક્કો ગોળ ગોળ ફર્યા કરતો હતો. આઈ વોઝ અ કિડ. એટલે એનર્જી તો અમે ફીલ કરી હતી. મારી બહેનો કહેતી હતી કે તું કરી દેવો છે, બટ ઇટ વોઝ સમથિંગ વોઝ હેપનિંગ. બટ સો વી બિલીવ ઇટ ઓર નોટ, બટ દેર ઇઝ સમ એનર્જી કંઈક છે. તો બેસિકલી હું એવું માનું છું કે ભગવાન હોય તો શૈતાન હોય. કારણ કે શૈતાન ના હોય તો ભગવાન છે એવું તમને કેવી રીતે ખબર પડે? until unless you don't go through shit, you don't know કે there is happiness. આ એના જેવું છે. અને એક બહુ જ ફની ઘટના એવી થઈ હતી કે મારા કથકના ઘૂંઘરું રિપેર કરવાના હતા. આઈ હેડ ગિવન ઇટ ટુ માય સિસ્ટર. એટલે મેં કીધું આ તું જરા કરાવી દેજે, બંધાવી દેજે, છૂટી ગયા છે. એટલે એને બંધાવે ને એની ગાડીમાં પડી હશે બેગ પાછળ. એના હસબન્ડ ગાડી લઈને નીકળ્યા, એને નહોતી ખબર. આપડે એસએસસી વાળા હસતે એક એવો રસ્તો છે બાવડામાં કે છે ને, અને છે આના માટે જ ફેમસ છે. અને બધા ઘૂંઘરું આપ્યા હતા તો અવાજ કેવો આવે? અને એમને નહોતી ખબર ગાડીમાં ઘૂંઘરું છે.
ઓલરાઈટ આવો અને ખાડા પરથી ગાડી ગઈ તો એ તો ગભરાઈ ગયા કે આ શું થયું? ગાડી અને પછી ગાડી ઊભી રાખી આગળ અજવાળું થયું તાવ ત્યાં ચડી જાય શું પછી થોડી ગાડી આગળ ગઈ પછી પાછો અવાજ આવે ઉભા રહીને ડીકી વીકી ખોલીએ આ જોયું લોકોને તાવ ચડી જાય બકાયદા ખબર પડી. અમે મેલબર્નમાં શૂટ કર્યું છે આ પિક્ચરનું ઓસ્ટ્રેલિયામાં અને અલગ અલગ પ્રકારના લોકો હોય તમે તો જાણો છો શૂટિંગમાં કેવા કેવા લોકો હોય એટલે આ પિક્ચરની અંદર બ્લેક અમેરિકન છે ઓસ્ટ્રેલિયન છે Yeah. ન્યુઝીલેન્ડર છે અને ચાઇનીઝ પણ હતો કેવો ચાઇનીઝ લાગે એન્ડી હા કેવો લાગે જાણે આમ શું કર્યું એકદમ ફ્લેટ મોઢે ફ્રાઈંગ પેન માર્યું હોય ને એવો એકદમ પેલું ટોમ એન્ડ જેરીમાં પેલું તવો વાગી જાય તો કેવું આમ ચપટ થઈ જાય એવું આ. હવે અમે મૂડમાં આયા ડરાવાના મૂડમાં હા. હવે ડરાવાના મૂડની અંદર શું કરવાનું પછી પ્લાન ઘડાયો પ્રેન્ક બકાયદા પ્રેન્ક એમ એટલે સર આખો એવો અભિનય કરે કે સર ચાંદાને જોયા કરે મૂન ને આમ જોયા કરે અને હું અહીંયા એવું બ્રીફિંગ આપું કે હવે તું એમની બોડી લેંગ્વેજ જોજે એન્ડી ને કે યાર એન્ડી સરની તું Oh બોડી my લેંગ્વેજ જોજે હવે કદાચ એ વુલ્ફમાં કન્વર્ટ થશે એવું એમને એન્ડ ઇટ વોઝ હાઈવે કંઈક રાત્રે એવું my બધું ખતરનાક કોઈ જગ્યા કોઈ અને કેવું કીધું તું કે એની યુ ડોન્ટ નો હિમ રાઈટ વી નો હિમ બીકોઝ યુ વેરી સિનિયર એક્ટર in Gujarat few of times like he has done this or maybe some of the energy is working like this really અને હમણાં આ પકડ્યું સરે Oh my. એટલે આમ છે ને ચાંદ જોયો પછી આવું કંઈક કર્યું અને પેલો શું કરે ખબર છે? આમ કરીને આમ બતાડા મને બતા Cross, cross. અને પછીની ઘટના પેલી કહી દો સર ઇંગ્લિશમાં બોલજો એ શબ્દ સો હા બિલકુલ તો હવે પછી ગ્રુપમાં એ છે ને પછી સતત ગ્રુપમાં જ ઉભો રહે છૂટો જાય જ નહીં કશે કેમ કે અને આમ ઉભો હોય ને તો પણ એની નજર આવી જોઈએ કે સર સાઈડ પર શું કરે છે એમ કંઈક શું થયું એકદમ એમણે ઇમ્પ્રોવાઇઝ કર્યું તો એ હો ગયા કે એવું કંઈક કર્યું મેં એ ના તો વચ્ચેથી એકદમ પસાર હા એ કહ્યું એમ કરીને આમ નીકળી એકદમ વચ્ચેથી પસાર થયા તો એકદમ આવું થયું. He literally farted. He literally farted. Literally. And I am not joking, sir. તમે પણ Oh સાચા my God. લિટરલી 4 જણ બધા ત્યાં અને એકદમ ગભરામણમાં થઈ ગયું એટલે આ બધું જો એટલે કોઈ પણ જો માણસ તો માણસ છે અરે ડર એ એનો બહુ એક જ- બેસિક Yeah. પેલું છે એની ગાડી લઈને ભાગી ગયો જતો રહ્યો હી કેપ્ટ ધ યુનિટ અહીંયા એને સ્પીડ બ્રેક કરી હતી સિગ્નલ તોડીને ભાગ્યો હતો Wow. જતો રહ્યો તો સીધો આવ્યો જ નહીં Oh God. That's- એટલે પ્રેન્ક પણ કર્યું છે હું So તમે જસ્ટ while you were આપણે તમારી ચા મંગાવતા ત્યારે તમે કીધું કે ગાડીના સ્ક્રૂ પણ ઢીલા થઈ ગયા હતા એટલે એક ઇન્સિડન્ટ બ્રેક ફેલ થયો આ અલગ ઇન્સિડન્ટ હતો પણ એક એવો પણ થયો હતો જેમાં 4માંથી 3 ટાયરના સ્ક્રૂ ઢીલા હતા જે વોબલ થવા માંડી હતી મારી ગાડી બીકોઝ એટ દેટ ટાઈમ વી વર સ્ટેઇંગ એટ પેડર રોડ મુંબઈમાં મુકેશ અંબાણી સાહેબનું જે એન્ટેલિયા છે એ એરિયામાં એન્ડ એના પછી તમે જોઈએ તો કાર્માઇકલ રોડ એન્ડ ઓલ દેટ ઇઝ લાઈક ઢલાન વાળી જગ્યા હા હા સ્લોપ છે So there the car started wobbling અને એ again me, my brother સુરજભાઈ, સરજુબેન અને પૂજા અમે સેમ ટીમ જતા and so this I have been through હવે કેટલું માનવું કેટલું નહીં એ નથી ખબર બટ આ થયું છે હાથ ધોઈને નહીં ધોઈને પાછળ પડ્યું વ્યવસ્થિત રીતે લિટરલી એમ જો હોરર કોમેડી બહુ બધી બની રહી છે હિન્દીમાં પણ ઘણી બધી બની રહી છે ગુજરાતીમાં પણ હોરર કોમેડી ઇઝ સ્પીકિંગ અપ એક ફિલ્મ બીજી ફિલ્મથી જુદી હોય નેચરલી જો વાર્તા જુદી જ હોવાની પણ પરફોર્મન્સીસ થી કે એના મેકિંગ થી એ કઈ રીતે જુદી પડે છે તમને કેવું લાગે છે તમારી ફિલ્મ બીજી ફિલ્મ કરતા જુદી છે અમે બહુ જ કોન્શિયસલી બંને જણે નક્કી કર્યું કે વી વિલ સ્ટીક ટુ આવર કેરેક્ટર્સ વી વિલ નોટ ડુ એનીથિંગ કે આ સિચ્યુએશન આવી ઊભી થઈ છે તો બંને જણના રિએક્શન સેમ ના આવે બંને જણ સેમ લાઈનો ના બોલીએ બંને જણ શું થાય છે અમુક વખતે કોમ્પિટિશનમાં પણ કલાકારો કે ये लाइन बोला है तो मैं भी उससे कुछ ये बोलूं और ऐसा करूं वैसा करूं नहीं કોમેડી ઇઝ નોટ અબાઉટ પંચ લાઇન્સ ઇટ એક્ઝેક્ટલી ઇઝ એક્શન એ લોકોને સમજણ નથી ઇમ્પ્રોવાઇઝેશન ને પણ લોકો કોમેડી ગણે છે ઇમ્પ્રોવાઇઝેશન ઇઝ નોટ ઓલવેઝ કોમેડી Yeah. સો વેન યુ નો કે આ સિચ્યુએશનમાં આ કેરેક્ટર નું સિચ્યુએશન છે તો સામે વડે તમને એવો બેઝ કરીને આપવો જોઈએ કે તમે બેટિંગ કરી શકો સો ડેલિબરેટલી Give and બંને take. જણે પોતાના કેરેક્ટરમાં રહીને વી હેવ મેડ શ્યોર Wow. કે સર ये आपका है सर अब इसमें आप खींचो એટલે આવી રીતે તમને જોવા મળશે કે ધો ઇટ ઇઝ અ હોરર ધો ઇટ ઇઝ અ કોમેડી ફિલ્મ તોય
અમે બે જે પરમલાલ હું બનું છું, પદમલાલ આ બન્યા છે, આ તો માણસ માસ્ટર છે કોમેડીના ટાઈમિંગમાં. લાઈક નો વન કેન બીટ હિમ. એની કોમેડી સેન્સ જે છે ને વિથ સિરિયસ, આમની કોમેડી જે મેં જોઈ છે ને એમાં હી વિલ બી બ્લડી સિરિયસ, હી વિલ બી એંગ્રી એન્ડ સ્ટીલ મેકિંગ એવરીવન લાફ. એ એની તાકાત છે. એટલે એ જે વસ્તુ, થેન્ક યુ સર. હા, અને મારે ખાલી એને સપોર્ટ જ કરવાનું હતું. આઈ ડિડન્ટ હેવ ટુ ડુ એનીથિંગ. ઇટ વોઝ અને હું એકચ્યુઅલી આ ફિલ્મમાં મેં જેટલું એન્જોય કર્યું છે ને, મેં આઈ ડોન્ટ થિંક મેં બીજી કોઈ ફિલ્મમાં આટલું બધું એન્જોય કર્યું હશે. બીકોઝ હું સતત હસ્યા જ કરતો હતો. મને આ પિક્ચરના પૈસા મેં કેમ લીધા છે ખબર છે? મારું હસવું રોકવાના ચાલુ શોટ, એના પૈસા મને આપ્યા છે પ્રોડ્યુસર. બીકોઝ તમે ફૂટો જ, તમે હસો જ. અને ગાંઠ બાંધી હતી આ માણસે કે હું હસાડીને જ રહીશ. ગાંઠ, મેં ગાંઠ જ કીધું. આ તો ખાલી કન્ફર્મ કરું છું. યાર, ના, તમારા પેલા ભૂતમારીના બાબા છે ને, આ તો મેં રીકન્ફર્મ કર્યું. ઓકે, સો આને એવું નક્કી જ કર્યું હતું કે દેખો અભી હસાતે, અને પછી એવું કરે ને પછી મારે કંટ્રોલ કરવો પડે. અને પછી હું સ્મિત યાર ચૂપ રહે ને યાર, શોર્ટ કરવા દે રે યાર. વી લવ્ડ ધ પ્રોસેસ ઓફ ધ ફિલ્મ મેકિંગ. આ ફિલ્મની અંદર ઇવન ખાલી અમે બે નહીં, બીજા જે પણ એક્ટર આવ્યા, હેમેન ત્રિવેદી, આકાશ ઝાલા, ચેતન દહિયા, બધા જ વી એન્જોયડ. ઇટ વોઝ અ પિકનિક ફોર અસ. ઇટ્સ અ બોયઝ ગેંગ કાઇન્ડ ઓફ. બિલકુલ બિલકુલ. અને તમે જે કીધું ને કે અલગ કેવી રીતે, નોર્મલી સ્ત્રી પાત્રને નોર્મલી હોરરમાં આપણે બતાડતા હોઈએ અલ્ટિમેટલી. ચૂડે આમાં એવું નથી. આમાં એવું નથી. એકથી ડાયન. એટલે આમાં અલગ છે. બીજું ટેકનિકલી વેરી સાઉન્ડ ફિલ્મ. Okay. ફર્સ્ટ ટાઈમ ડોલ્બી એટમોસ નો ઉપયોગ થયો છે. ફર્સ્ટ ટાઈમ એવર ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. ઓસ્ટ્રેલિયામાં શૂટ થયેલી એવી ફર્સ્ટ. પ્લસ આનું જે મ્યુઝિક, જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ AR રહેમાન સાહેબના સ્ટુડિયોમાં થયું. સો અને ફર્સ્ટ ટાઈમ મોશન ટેકનોલોજી. હા સર, VFX માં. હા, 2300-2400 જેવા શોર્ટ્સ છે. આઈ મીન ઇટ્સ અ ટેકનિકલી વેરી સાઉન્ડ. અને પ્લસ સ્ક્રિપ્ટ એટલી સરસ, અને વી મેડ શ્યોર કે વી આર ઇન કેરેક્ટર્સ. ધેટ્સ ઇટ. બીજું કશું જ નથી કર્યું. અમને એક વર્ષ તો ખાલી આને બધું રેન્ડરિંગ મારતા આ લોકોને થયું છે. સ્પેશિયલ ઇફેક્ટ્સ, પોસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પોસ્ટ એક વર્ષ ચાલ્યું આનું, નહીતર અમે ક્યારના રિલીઝ કરી નાખત. ગુજરાતી ફિલ્મો બહુ જ બધી બની રહી છે, બહુ બધા પ્રકારની બની રહી છે. સમ આર રિયલી અપ્રિશિએટેડ અ લોટ, બટ ધેન યુ નો ધ માર્કેટ ઇઝ લિટલ ટ્રિકી. તમે બહુ જ સિનિયર છો, તમે તો પેલું ગામ ગરબો ને ગોકીરોથી એબ્સોલ્યુટલી મોડર્ન ફિલ્મો જોઈ છે. સો કયા એવા ચેન્જીસ છે ગુજરાતી ફિલ્મમાં આવેલા જે તમને ગમે છે, અને કયા ચેન્જીસ છે જે તમને ગળે નથી ઉતરતા? બધી ટાઈપનો કન્ટેન્ટ આવી જશે. મેં વશ પણ કરી. અત્યારે આઈ એમ શૂટિંગ ફોર વશ 2. વશ 2 મારું ચાલુ છે. ધેટ્સ વાય ધીસ ગેટ અપ એન્ડ ઓલ. હા, એટલે હું એ જ વિચારતી હતી કે વેન આઈ સો યુ બધું આ વશની તૈયારી ચાલે છે. રાડો પણ કરી હતી. 31st વેરી નાઇસ. અમે આ બધી ફિલ્મો, એટલે કેટલા અલગ અલગ કન્ટેન્ટ છે. ફાટીને તમે જોજો પિક્ચર જ્યારે પબ્લિક જોશે. સો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ વિચ ઇઝ હેપનિંગ. અને ખાલી એક વસ્તુ કે પબ્લિકની જે મેન્ટાલિટી, ઘણા લોકો એવા, જોકે દર વર્ષે એક સુપર ડ્યુપર હિટ ગુજરાતી બની જ રહી છે. દર વર્ષે એક એવી પિક્ચર આવે છે કે જે 15, 20, 25 કરોડનો બિઝનેસ આપી દે છે. 23માં 3 કાય આપી, 24માં જમકુડીએ આપી. આ વર્ષ જસ્ટ સ્ટાર્ટેડ એન્ડ ઇટ્સ ગોઈંગ ટુ બી વિથ અ બેંગ. બહુ મજા આવશે. સો બિઝનેસ પણ પબ્લિક આપી રહ્યું છે, પણ શું છે, લિમિટેડ. પણ અમુક તબકાના લોકો જ્યારે આવીને અમને જ કલાકારોને ફિલ્મમાં, હજી તો અમે પ્રીમિયર કર્યું અને શૂટ કરીને ક્યાંક મળ્યા હોય અને કે OTT પર ક્યારે આવવાની છે, એટલું બધું લાગ્યા હોય, ફેટ મારવાનું મન થાય. જોતો તો અત્યારે છે થિયેટરમાં, તો જોઈ આવો. એટલે અમે લોકો આ કેટલી મહેનત કરીને આ પિક્ચર બને. બાપા, આ વર્ષથી અમે પોસ્ટ પ્રોડક્શન કરતા હતા. Go and watch. It's a big screen, big cinema experience. You don't sit at home and watch it. True. અને ફેમિલી સાથે જાઓ, મજા કરો. એ કરી રહ્યા છે બધા ખુશ. સો ધીસ આર ધ એક થોડો રંજ આ છે બસ. અને તે જે પ્રકારનું કામ કર્યું, કોમેડી કર્યું, થિયેટર કર્યું, સ્ટેન્ડ અપ, આ તે એવરીથિંગ, મૂવીઝ, યુ હેવ વર્કડ વિથ સમવન જેના લોહીમાં છે સિનેમા, એક્ટિંગ. વોટ ડીડ યુ લર્ન ફ્રોમ હિમ? I learned from him. ના એ હું તમને પછી પૂછીશ. No, but seriously, આ એ જુઠ્ઠું બોલશે હવે બધું. હવે કંઈક એવું લાવશે. હું જે થયું છે એ જ કહું છું.
આ ફિલ્મમાં એક સીન આવશે જેમાં હવેલીમાં ફર્સ્ટ ટાઈમ અમે એન્ટર થઈએ છીએ. એ શૂટનો પહેલો દિવસ હતો અમારો. વી ઓલ નો ઇઝ વેરી સિનિયર અને ત્યાં સુધી પેલું ઓફકોર્સ પેલું રેપો બિલ્ડિંગ હતું. વી ન્યુ ઇચ અધર. આપણું એક કેવી ઓરા હશે શું છે એવી એક એન્ઝાઇટી હોય. ટ્રુ. યુ વોન્ટ બિલીવ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોટ ઓકે હતો. હવે એક ક્રેડિટ એવું નહીં કે અમને આવડતું હતું એટલે એકચ્યુઅલી આખી ઘટના શું હતી, હી મેક્સ પીપલ સો કમ્ફર્ટેબલ. અને એમની જો બેસ્ટ ખૂબી જો મારી કીધી તો એમની બેસ્ટ ખૂબી શું ખબર, એક્ઝેક્ટલી એજ પ્રમાણે જેવા સાથે તેવા થઈ જાય છે. હી હેઝ અ વેરી ફ્લેક્સિબિલિટી ઇન દેટ. અને લર્નિંગ પોઈન્ટ ઇઝ જો એમની પાસેથી હોય તો મૂળિયા ના ભૂલશો. બી રૂટેડ. જેટલા તમારા પાયા મજબૂત ને પછી ફ્રૂટ્સ તો ખીલે જ છે અને જેટલું ખીલે એટલું જોકવું પડે આપણી પાસે શીખ્યા ટુ બી વેરી ઓનેસ્ટ. અને હી ઇઝ લાઈક ઓન કેમેરા કહું છું ઇઝ વેરી ઇમોશનલ. હી ઇઝ વેરી ઇમોશનલ. એટલે અને એમને એવું લાગે છે કે ના કોમેડી આમને, બટ હી ઇઝ ટાઈમિંગ તમે જોજો ફિલ્મમાં, ખાલી તમે ટાઈમિંગ જોજો. અમે જો હસી ના અમે પોતે હસી પડ્યા છે ઘણી બધી જગ્યાએ, એ તમને ખબર પડે. દેટ ઇઝ જસ્ટ બીકોઝ એટલે હી ઇઝ ડુઇંગ ફેન્ટાસ્ટિક, હી ઇઝ ડુઇંગ એવરી ઝોનર. સો હી ઇઝ એક્સપ્લોરિંગ હિમસેલ્ફ. અને બેસ્ટ પાર્ટ આ છે ટુ લર્ન ફ્રોમ હિમ ઇઝ બી રૂટેડ, ગ્રાઉન્ડેડ. બેસ્ટ પાર્ટ. મજા કરી છે. હવે અમે મજા કરી, મજા કરી. એ રિફ્લેક્ટ થશે અને તમે પણ મજા જ કરશો એવું જ. અને તમે વાઇલ એ બોલવાની શરૂઆત કરતો ત્યાં તમે કીધું કે હવે આવું આમ કે હું શીખ્યો છું, પણ તમે શું શીખ્યા એની પાસેથી? મહેમૂદ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મહેમૂદ. એ રેન્જ છે એની પાસે which has not been exploited by the makers. આ ફિલ્મ પછી બધા લોકો આવશે, એ પછી એક્સપ્લોઇટ કરશે. એટલે ઇફ ઇઝ ધેર ના કોઈ શોર્ટની અંદર કે કોઈ સીનની અંદર, તો બાકી બધા એક્ટરોને કંઈ વધારે કરવાની જરૂર નથી પડતી. he takes it on his shoulder. છે એનામાં તાકાત છે અને એટલે એ કરે છે ને એને એ કરવા દેવું જોઈએ. બીજા કલાકારો પછી એમ કે ઇસકા ક્યું ઉતના મેરા ક્યું ઉતના, એ ના કરવું જોઈએ. એ છે એનામાં એબિલિટી છે અને આટલા વર્ષોથી કરી રહ્યો છે, સોલિડ કરી રહ્યો છે, મજા આવે છે. હવે આફ્ટર ઓલ ઇટ્સ અ હોરર ફિલ્મ. તમારી સામે બંને જણને આ સવાલ છે, એક પછી એક તમે જવાબ છો કે એક ભૂત આવે અને કે માગે તે આપું, શું માગો તમે લોકો? ભૂત છોકરી કે છોકરો, તમારે શું જોઈએ? ઇટ ડિપેન્ડ્સ ઓન ધેટ. મોકલી આપીએ તો પછી માંગણીમાં પછી ફરક આવે. જેન્ડર બેઝ માંગણી છે તમારી. આ બધું આખું અલગ. મેં ભૂત જ કહ્યું યા એનું બાબા ભૂત મારી ના ફ્રૂટ વાવે લારી ના કે બાબા ભૂત મારી. બાબા ભૂત મારી અમારું કેરેક્ટર નું નામ છે. રાઈટ. એટલે એની વાત કરે છે. હા મને ખબર છે, મેં પણ ભૂત જ કીધું. હા. So I would ask for my papa to come back. પીરિયડ. પતી ગયો. હવે આગળ કશવામાં What about you? Of course આ વસ્તુ તો છે જ. like I mean I also miss my dad. So Of course. ત્રણે જણનું અત્યારે. ચલો જો કોઈ સારા સ્પિરિટ આ સાંભળ્યું તો કઈ કરજો. કઈ કરો. Of course આપણે it's એકદમ not. આવે તો ગભરાઈ જવાય. એવું પણ છે. તો ના ગભરાઓ. એટલે એવું છે કે I હું તો think I કહું છું કે વડીલો ખરેખર એક વડીલે તો કીધેલું છે કે હું જીવું છું ત્યાં સુધી દીકરાઓને કહે છે કે હું જીવું છું ત્યાં સુધી મારી સાથે વાતો કરી લો, મેં મર્યા પછી વાતો કરવાની ચાલુ કરીને તો ઘરે હવાનો કરાવશે. ત્યાં સુધી કરી લો એમ. That's true. Which is true. And I don't know whether it's fair for me to say this. I have spoken with my dad thrice after losing him. હે? And once with my mother. ના ભાઈ. સિરિયસલી? Yeah. I have communicated with them because I needed direction. અને આજે પણ હવે એવું છે કે I don't go to a medium or something, but if I need મને કોઈ સવાલનો જવાબ જોઈતો હોય તો I just say કે આનો જવાબ મને સાંજ સુધી મળવો જોઈએ. જો મને then I just put that ઇન્ડિકેશન message છે 100% કે જો મને આ વસ્તુ દેખાશે સાંજ સુધીમાં, that means હા છે, અને જો આ નહીં દેખાય that means ના છે. You have to do this. I just tell my parents and it's done. I get my answers. So nice. It always happens. You just need to connect. ઓજસ દર વખતે નવરો બી નાખે. So આની વાત આમાંથી એક વસ્તુ તારણ આપણે કાઢી શકીએ છીએ કે આપણે જાતે ડાયરેક્ટ communicate with કરી God શકીએ છીએ. or whichever Anyone energy. We don't want પેલા વચગાડી આવીને Mediums બધું નથી. True. તમને તમારા intuitions પણ ગાઈડ કરે. Always. Of course, and they give indications. Always. They give indications. If you are very close to nature and all this, they give indications. Of course.
સો વોટ નેક્સ્ટ ફોર બોથ ઓફ યુ? તમારું તો વર્ષ 2 નું કામ ચાલે છે. મારો હમણાં એક 2 ફિલ્મ કરી માં રહ્યા આટલું હસું કેમ આવે પણ છે એ પણ મને એટલા બધા આવ્યું કે મારે હમણાં જ સ્ક્રિપ્ટ એક આવી છે અને ખરાબ હતી. ગુજરાતી અને એટલે ખરાબ ગુજરાતી ફિલ્મોને ખરાબ સ્ક્રિપ્ટો અંગે ખરેખર તમારું જે તમારો જે વિચાર અભિગમ શું છે? છે એ પ્લીઝ જણાવશો. અવાજ મેં ગંભીર ના એવું નથી, ખરેખર ખરાબ હતી. મને બહુ જ આશા હતી સ્ક્રિપ્ટ એટલે જે હું 2 કરવાનો હતો હવે 1 કરું છું હમણાં. એક પૈસા માટે કરી લેવા. સર બહુ જ ખરાબ. બહુ જ ખરાબ હતી. મજા આવે છે. આટલું ખરાબ પછી નથી તો કરવું. ટૂર મારી સ્ટાર્ટ થશે એટલે 4-5 મહિના પછી. અમારે શું છે, આ એક વસ્તુનું બહુ પ્રોબ્લેમ છે. આપણે આઈક્યુ લેવલ આપણું કોઈક અલગ પ્રકારનું થઈ ગયું હોય વર્ષોના એક્સપિરિયન્સ પછી, અને પછી સાવ સાધારણ કે બોગસ સ્ક્રિપ્ટ લઈને આવે. પછી જો એમાં રિલેશન્સ લઈને આવે ને કે હું ફલાણો, હું તમારી સાથે આટલા વર્ષોથી, હું તમારા પપ્પાનો ફ્રેન્ડ કે ફલાણું ઢીકડું પૂછડું. એક તો મેં આજે જ જોયું છે હમણાં જ મેં બી કીધું થોડી વાર પહેલા. ના આખું અલગ હતું. અચ્છા, આ તમારી સાથે જે થયું આખું અલગ હતું. Okay. સ્ક્રિપ્ટ જ એવું હતું. આઈ સો એ સાલું બહુ એક pinches લોચો. a Yeah. lot. પછી અમુક પેલું શું ખુશ રાખવા કે કરવા અમુક વખતે કરવી પડતું. નહીં પણ તો ના બધા કરી તો જ- પણ attitude. તમે બધા જ કરી છે. તમે જો બધા એક્ટર્સે કરી છે એવું કરવું પડે, ભાઈબંધીમાં કરી જ છે. કરવું પડે જ અમુક. અને બીજું એકદમ શું થયું છે કે અત્યારે જે એકદમ જે સારી સેલ્ફી લે ને એ તરત જ ફિલ્મ ડિરેક્ટ કરે છે. એ બહુ અઘરું થઈ એ જે છે ને અને પછી ભાઈબંધ જ હોય. ઇન્ડસ્ટ્રી આટલી જ છે. ગયું. હા, exactly. connection તો ગણીને નીકળે જ. 50-55 લોકો છે એટલે it gets very tricky. ટાંટિયા ખેંચ કેટલી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં? ત્યાં કે છે ને, એ તો દરેક ઇન્ડસ્ટ્રીમાં રહેવાનું જ છે ને. આપણે ત્યાં સ્મોલર हाँ इट इज स्टिल हैपेंस. અને હું બધાને કહેતો હોઉં છું કે યાર ચલો સબ એક दूसरे को मिलके सपोर्ट करो. પહેલા ઇન્ડસ્ટ્રીને મોટી ઇન્ડસ્ટ્રી બનાવી દો, પછી જે કરવું એ કરજો. પછી ઈગો મોટા કરો. યા We બનાવી need a દો. very good production, full-time production house. We need that. We don't need investors, we need producers, actual producers. ઇન્વેસ્ટર્સ તો છે જ ને. ગુજરાતના ઇન્વેસ્ટર્સ ક્યાં ઇન્વેસ્ટ નથી કરતા. કોઈ પણ બોલિવૂડ થી હોલિવૂડ ગમે ત્યાં ઇન્વેસ્ટ કરવા તૈયાર છે. બટ ટાટિયા કેચ પણ એક કેમ્પ બનવા માંડ્યા છે ને બધું છે. પછી ટાટિયા કેચ નો તમે કેમ્પ બનાવી દીધો છે, હવે શેના કે ટાટિયા કેચ કરો? હવે છોડ દો ને. કેમ્પ બનાવી દીધો છે, પછી શું કામ? હવે શું કામ કરો છો? અને બીજું એક એવા મેં ઓબ્ઝર્વ કર્યા છે કે એવા જેન્યુઇન જે ખરેખર કામ કર્યા કરે છે ને એ કર્યા જ કરે, સતત કામ કરે છે. Consistently કશો જ ફરક નથી પડતો. એમના ટાટિયા કેચ વાળા બહુ જ બધા હોય ને એ તોય જો એ નીકળી ગયો ને આગળ, એવું પછી આ લોકો નથી રિયલાઇઝ થતું કે પછી એ તો નથી સતત ખબર કરતો રહે છે ભાઈ. ટ્રુ વેરી ટ્રુ. સતત કામ કરે છે, એવા છે. ટ્રુ. સો બિફોર આઈ લેટ બોથ ઓફ યુ ગો, કારણ કે તમે લોકો થાક્યા છો હજી સાંજના પ્રેમર પણ મજા આવી ગઈ હો તમારી સાથે. Yeah. સો કેઝ્યુઅલ. Very casual, ધીસ ઇઝ very ધ વે ઇટ શુડ બી. આ મજા આવી. અને અલગ પ્રશ્નો આયા હા, તમારી પાસે, true. અલગ વાત આવી, મજા આવી ગઈ. થેન્ક યુ. ભૂત પાસેથી શું માંગો એવું તો અત્યાર સુધી સર કોઈ કોઈએ નથી પૂછ્યું, હે? કોઈ અત્યાર સુધી આ નવું લાગે. તો બતાવું વાત. થેન્ક યુ. પણ એક બિફોર આઈ લેટ યુ ગો, તારે એને એક સવાલ પૂછવાનો છે ને તમારે એને એક સવાલ પૂછવાનો છે. હા. તમે લોકોએ આટલું બધું કામ કર્યું છે સાથે, હા. તો કાઈક સમથિંગ ધેટ યુ હા, ફીલ લાઈક પૂછું ને. આસ્કિંગ હિમ. તું તારી પેલી આદત છે એ ક્યારે છોડવાનો છે? આવું કહો તો કેટલું બધું આવે. તો કહી આવું દઉં તો કેટલું ચોખ્ખું. બધું. ચોખ્ખું કહી દઉં. શું? પેલું વાળું હા, કહી છૂટી દઉં. જશે. ના, કહી દઉં. ના, છૂટી જશે. છૂટી જશે. બસ એ એઝ અ ખોટી બિગ આદતો બ્રધર પાડીને? કહી દો. એની ખોટી આદત છે. એવું એક બધું નહીં કરવાનું. એવું કરવાનું પણ નહીં. ઓસ્ટ્રેલિયામાં ટેસ્લામાં અરે બેઠા પણ હોય, પિક્ચર જ એના ઉપર છે, એવું કોને પણ સર આખી વાત. ટેસ્લામાં બેઠા હોય ને પાછળ બેઠા હોય ને અવાજ આવે એમ, તમે પાછળ જુઓ તો પેલી મિનરલ વોટર ની ખાલી બાટલી પડી હોય એમાં થતું અરે હોય. અરે. હું થોડું મેથડ એક્ટર છું. જો કે સિક્વન્સ છે, આખી ફિલ્મમાં સિક્વન્સ છે. એ તો વાળી લીધું પણ હમણાં જે મને જે પૂછ્યું એનો તો છોડ યાર. હા? હું શું- મેં શું હવે તું પૂછ્યું? મને કે સર તમે ક્યારે ઘરે આવો પાછા? કઈ પણ ના હું સાચે કહું, કેમ ખબર છે, રિસન્ટલી સર વિઝિટેડ ને સો માય મમ્મી, માય વાઇફ, એવરીવન દે આર સો હેપી. અમને બધાને બહુ મજા બહુ જ મજા આવી ગઈ. ખાધું So, પીધું મારે- નાચ કર્યું, અને મજા આવી ગઈ. તેજલ ભાભી ઇઝ અ વન્ડરફુલ હા, પર્સન. હા. શી ઇઝ અ ડાર્લિંગ. બહુ ક્યુટ છે, બહુ ક્યુટ છે. મમ્મા ઇઝ વેરી ક્યુટ. વેરી ક્યુટ. વાહ. યા લવલી. ઓન ધીસ નોટ આઈ થિંક આઈ વિલ સેટ યુ ફ્રી. જાઓ તમે જઈને ભૂતો પકડો, જઈએ. ભૂતો શોધો. ભૂતો પકડો. પેલા બાબાને બોલાવો. હા ભૂત મારી ના
એટલે બાબા બાબાનું નામ છે જે ભૂતોને મારે મહારાજ. આયા ના એ ક્યાં ના એ અદ્રશ્ય એ જે વસ્ત્ર પહેરે છે એનું શું હતું? એ વસ્ત્રમાં ઓબ્ઝર્વ હા એ વસ્ત્ર જે પહેરે છે એમાં એ જાંગીઓ નથી પહેરતા. અરે યાર, નથી કોઈ દિવસ નહીં. કામ એકદમ કોઈ રાતે? ઇમિડિયેટ. હે તે કીધું કોઈ દિવસ નથી પડતા, કોઈ રાતે રાત્રે તો બિલકુલ નહીં. આ તો વસ્ત્ર નથી પહેરતા. એને તો પહેરેલા વસ્ત્ર પણ કાઢી નાખી. ચલો આ કઈ કયું સર્ટિફિકેટ મળ્યું છે તારી યુ એ મળ્યું છે ને? હા. હવે આ ઇન્ટરવ્યુ ને એ સર્ટિફિકેટ ના મળે ના. એ પહેલા આપણે અહીંયા બંધ કરી. થેન્ક યુ વેરી મચ, બહુ મજા આવી. લવલી. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.